રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં? ઠંડી તો મિત્ર કચ્છની અંદર જ છે. એવું લાગે છે કે કાશ્મીરની અંદર અમે છીએ. અને અમારી બેલા જો બેસી ગઈ છે. એમનો અત્યારે નાસ્તાનો સમય થઈ ગયો છે, વાગી ગયા છે 9:30. તો ચલો બેલા અમારી નાસ્તો શું કરે છે એ અમે તમને જરાક બતાવી, તમે જરાક જોજો. તમે પછી કોમેન્ટ અમને કરજો કે બેલા, અમારી બેલા બેઠી છે ત્યારે. હમણાં જો ચણા લેવા માટે હું જાઉં છું. અને જોજો, જો હાલો, ચણા કોને ખાવાના છે? ચણા બેલા, ચણા ખાવાના છે તને? અમારી બેલા જો, બેલું ચણા ખાવાના બધી કહું. જે રુદ્રરાજને વિશ્વરાજ સવારમાં સ્કૂલે જવા સમયે જે નાસ્તો લઈ જાય, એ જ નાસ્તો બેલાને જોતો હોય. બેલાના મનપસંદ વસ્તુ છે ચણા, બાફેલા બટેટા. અચ્છા, ચણા. હા જો બેલા, ખાવાના છે તને? ખાવાના છે? ચાલો આજો. આ છે અમારો ગાંડીનો બાઉલ. અને આજો બાકી ખાય છે ને મિત્રો ચણા. જો અલે હલો. એને તો ચણા ખાઈ લીધા, પણ મને નથી ખાવા દીધી. હવે એકદમ ગાંડી છે આ ગાંડી છે અમારી જો. અને આ જોઈ લો નીચે બધો પડેલો કચરો. અમારા ઘરની અંદર નાનું નાનું બાળક છે ને, નાના બાળકે બધું કરેલું છે. આ જો બધાને કપડા લઈ લઈને આવે છે ગાંડી. લીધું હતો મિત્ર. અમારી બેલા અત્યારે જો બટેટા પણ ખાય છે. કાચા બટેટા, એની પ્રિય વસ્તુ. લે મારો ડીગુડો. ઘરે પહોંચી ગયા અને બેલાનું રિએક્શન જોયું. ઘરે પહોંચી ગયા ના જો પેલા બેલું. બેસી ગઈ છે વિશ્વરાજની પાસે. તો વિશ્વરાજને કીશે હાલ બહાર લઈ જા. જો શું કરે છે. હવે રુદ્રનો વારો આવી ગયો. આને આ ટેવ ક્યાંથી પડી ને એ ખબર નથી પડતી. આ નકર જો સ્વેટર ને ટી શર્ટ ને આ બધાને નોખા નોખા ટી શર્ટ બધું લઈને આવી જાય. બેલું ક્યાં જવું છે? બેલું ક્યાં જવું છે? જાઓ એ બેલું પપ્પી કરી દે. હા બેલા મિત્રો અત્યારે જો વટાણા ખાય છે. અને આ જો વટાણા, અને આ જો ફોલેલા વટાણા બેલા અત્યારે ખાય છે. બેલો અલે 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 જો અહીંયા છે. જો ખોલેલા વટાણા અત્યારે બેલા અત્યારે જો ચાલુ કરી દીધા ખાવાના. વિશુભાઈ શું કહેવાનું? બેલા વટાણા ખાય તો તારે વટાણા નહીં ખાવાના કેમ? હે કાચા હોય એમ? કાચા જ ખાવાના હોય. બેલાને ખબર પડે, તને નથી ખબર પડતી. છોકરા મૂકે ખાતા હોય ને તો આપણે જો આ ભોલી મોઢામાં પાણી આવે એમ? આપણે મકા લેવી જ પડે. હા તો અત્યારે તું શું કરસ? એ શું હોય તારા હાથમાં? વટાણા એમ? Sit. Handshake. Hola. High five.
ઓલા હાથે હાઈ ફાઈ સી પેલાના નખરા મિત્ર તમે ખાલી જુઓ, આ જો જમ્પ મારે ને આ જો સી રુદ્ર ભેગી બાંધે છે ત્યારે, કારણ કે વટાણા હટવો ખાલી. સી 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 હાઈ ફાઈ બેલું હેન્ડશેક ઓલા હાથે હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ ઋષિ ભેગો અત્યારે પેલાનો ઝઘડો થઈ ગયો એટલે રુદ્ર ભેગી અત્યારે છે, અત્યારે ઝઘડો કરવાના મૂડમાં જ છે. હો હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ સ્પીક 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 હા તારી ની સિટ હાઈ ફાઈ વાહ, ઓલા ગુડ બેબી, બેબી ગુડ. સ્પીક સ્પીક બેલા. ખાલી મિત્ર આને ગમે ગમે હોય આની હે ને સ્વર પેટીમાં ગમે પ્રોબ્લેમ છે, અવાજ નો નીકળે પેલા ઘડીક વાર. ઓ ખાલી કરે આ, સ્ટે સ્ટે એટલે કઈ પ્રોબ્લેમ કઈ નથી, પણ ટૂંકમાં આળસ એવડી છે એને. સ્ટે આ જો સ્ટે રદુભાઈ નું પોપટ થઈ ગયું છે ભાઈ. સ્ટે બેલો ખાઈ લે રદુભાઈ, રદુભાઈ તમારું પોપટ થઈ ગયું. લાવી ગઈ છે ચક્કર મારીને, બાઇક ઉપર ગઈ હતી, બેઠી કેમ છે જુઓ. બેલું ક્યાં ગઈ હતી, ક્યાં ગઈ હતી, આવી જાઓ. કેમ બેઠી છે જુઓ. આવી ગયું છે વિચેશ્વર મહાદેવ મંદિર, બહુ મસ્ત જગ્યા છે. જો અને વેધર પણ બહુ સરસ મજાનું કહેવાય, અને કચ્છનો સરસ મજાનો વ્યૂ આવો કંઈક આવે છે. આપણે પહોંચી ગયા હતા જવાભાઈના વાડી ઉપર, અને જવાભાઈ હેલા આવે છે. મુલાકાત કરાવું જવાભાઈ રે. કેમ છો? મજામાં? રામ રામ. શું કયો છો? મજા હે. મોજ. કેવી ઠંડી પડે ભાઈ? ઠંડીનો વાર લાગે તો ઠંડી બહુ હે. ઠંડી બહુ છે એમ? હા, બાકી હકીકત ઠંડી આ વર્ષે પડી એવી ઠંડી લગભગ ક્યારે પડી કે નથી પડી? નથી પડી, હજી ચાલુ જ પડી. ચાલુ પડી. હવે ઠંડી ક્યાંથી પૂરી થાય ઈ ખબર નથી પડતી. ઠંડી 17 સુધી લગભગ રહેશે. 17-18 સુધી રહેશે એમ? હવે શું કહો બીજું? બસ બાકી મોજ મોજ. તમે કયો? મજા હે. મજા? શું કે તાપણી દુખાવીને બેઠા હતા કે શું? ઓય ઓય, હા. કોણ કોણ છે વાડીએ? હું ને આ ભાઈ મહેશભાઈ. શું કયો છો? અત્યારે ટોપી આવી? શિયાળાની ટોપી પહેરાય યાર. તો જો આ છે અમારા મિત્ર અને અમારા સબસ્ક્રાઇબર, અને આપણે અત્યારે પહોંચ્યા છીએ. વાગ્યા કેટલા છે ભાઈ? 8 વાગ્યા. 8 વાગ્યા છે, અને ફૂલ ઠંડી છે, અને ઠંડીમાં કંઈક રખડવાની અને બહાર ફરવાની મોજ કંઈક આખી અલગ છે. હો ભાઈ, બાકી જિંદગી ઘટે, મોજ ન ઘટે. મોજ ના ઘટે, બાકી ભલે જિંદગી ઘટે. આ છે આપણા ભાઈની ભેંસું અને પાડીઓ. જો આ પાછળના ભાગમાં છે ને ડેમ ભરેલો છે, એટલે પાછળ આ કોથળા બાંધ્યા છે કે જેથી કરીને શું છે કે ઠંડો પવન ન આવે. આપણે આપણી 2 વ્હીલ પડી હતી ને ત્યાં આપણે હતા ને તોય ઠંડો પવન ફૂલ હતો. અને આ જો યા ભાઈ ડેમ ક્યાં પાછળ ભરેલો છે? આને શું થયું છે? ઓહો, અને લગભગ લાગી ગયો કઈ. સાહેબ અમારે અહીંયા તો હલકું હલકું કાશ્મીર હે, વાડીમાં એટલી ઠંડી પડી રહી, યાની બરફ પડે તો. બરફ પડ્યો. નલિયા બાજુમાં રહ્યું ને ભાઈ, -ડિગ્રીની ટેવ વાળા રહ્યા તમે ભાઈ. ઓય, કાશ્મીરની હા, ફિલિંગ લ્યો તમે. હાથ હાજા હું થઈ ગયા બરફ જેવા, યાની હે કામે નથી કરતા. એવું એમ? હોય આટલી બધી અમારે કાઠિયાવાડમાં ટાટ નથી પડતી હો. અહીંયા બહુ પડે છે, અને સવારની ઈથી ડબલ હોય. હા, સવારે 100%. 5 સાડા 5 અમે આવીને જોયા બરફ હાથ એમ પાણીમાં ન અને પડે. આ બાજુમાં ઓલું તળાવ પીર્યું એનામાં મગર છે કે નથી? એમાં 2 ભેગા મગર હે લોઠા. એવું એમ? હોય
હું વચમાં આની પેલા એકવાર આવ્યો તમારી વાડીએ તે રાત્રે મને મળ્યો હતો, પાણીમાં બેઠો હતો વચમાં. અહીંયા હમણાં જે બે લોઠા એવું એમ? હોય આપણે કાલે જોવી તો ખરા. કાલે બતાવશો કે નહીં બતાવો? કાલે બતાવશું તમને. તો અત્યારે વાટે બેઠી છે, ક્યારે ગેટ ખુલે ને ક્યારે હું આવું. હાજર જો આવું. અય પેલું ઓ આવજો. હાલો. હા આવી જાઓ. આજે બપોરે જ વાત થઈ હતી કે રૂમાલ કે ગમે એનું ટી શર્ટ લઈને વી આવે બારે. હાલો. ગયા હતા 10 અને મિત્રો આપણે આવ્યા અત્યારે ત્યાંથી જ્યાં આપણે ગયા હતા ને મેં તમને લોકેશનનો વિડીયો હતી અત્યારે આપણે બનાવ્યો હતો. ઠંડી લાગી ગઈ છે ફૂલ, મગજમાં દુખે છે અને વાગી ગયા છે 10. તો આપણું જમવાની થાળી આવી ગઈ છે અને અમારી બેલા અત્યારે જો કંઈક ખાય છે. બતાવું આજે શું આપણે જમવાનું ભોજન છે અને અમારા કાઠિયાવાડમાં તમે આને કેવી વાળવો, તો હું તમને આજે અમારું વાળું બતાડું. વાળુમાં શું આજે છે. આ છે ભાજી, આ છે પાવ અને આ છે ડુંગળી અને આ છે કચુંબર બનાવેલી છે. તો આજનો અમારો સાંજનો જમવાનું છે. પાઉંભાજીનો કાર્યક્રમ હતો અને અમારા વિશુભાઈએ પાઉંભાજી બનાવરાવી લાગે. વિશુભાઈ, પાઉંભાજી કેમ બનાવવાનું અત્યારે નક્કી કર્યું? બસ હે? મન થતું હતું એટલે. મન થતું હતું એટલે તને ને બેલાને બેને નકરું મન જ થાય છે. અમારી બેલા અત્યારે જમી લીધું છે, જમી લીધા પછી એને મસ્તીના મૂડમાં છે અને આ જો મસ્તી કરે છે. તો મિત્રો આપણે આજનો વિડીયોને આપણે આજે એન્ડ કરશું. તો ચાલો વળી પાછા કાલે ફરીથી નવા વ્લોગમાં મળશું. ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી.